પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. સામાજિક ન્યાય એટલે શું? જવાબ. સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? જવાબ. સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તકો ન હોવાથી સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1. સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે? જવાબ. સામાજિક અસમાનતાની વ્યક્તિની આર્થિક સ્થિતિ પર આ પ્રમાણેની અસરો થાય છે. ઓછી આવક ધરાવતા ગરીબ લોકોને અને પછાત વર્ગો પ્રગતિ કરી ન શકે એવી સ્થિતિમાં મુકાઈ જાય છે. એ લોકો પાસે વિકાસ કરવાની સુવિધા હોતી નથી. તેઓ અન્યાયની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા નથી. સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય? કોઈ એક ઉદાહરણ આપી સમજાવો. જવાબ. સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબમાં સ્વજનના મૃત્યુ પાછળ 12મા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ કરાય છે. શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે? જવાબ. શિક્ષણથી વંચિત રહેનાર નિરક્ષર વ્યક્તિને નીચે મુજબની સમસ્યાઓ નડતી હશે. વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી. તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું મજૂરીનું કામ કરવું પડે છે. તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે. છેતરપિંડીનો ભોગ બનવું પડે છે.